ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ હવે એ ભાંગતૂટ ચાલી રહી છે। ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી દરેકે રાજકીય પાર્ટીમાંથી નેતાઓએ રાજીનામા આપી રહ્યા છે। ક્યાંક એ ટિકિટની નારાજગી તો ક્યાંક એ પોતાના પુત્ર અથવા તો પોતાના સંબંધીઓને ટિકિટ ન મળવી, હોદ્દા ન મળવાના કારણે રાજીનામાઓ પડી રહ્યા છે। અને તમામની વચ્ચે કોંગ્રેસમાંથી એક મોટું રાજીનામું પડ્યું છે અને રાજીનામું છે કોંગ્રેસના મહિલા નેતા છે, સચિવ છે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના કિરણબેન પોકાર, કે જેમણે પોતાનું રાજીનામું આપ્યું છે, રાજીનામું મોકલ્યું છે તેમને, અને તેમનું વિષય છે રાજીનામા પાછળનું કારણ, જેમાં અલગ અલગ એક કુલ 5 અને 6 કારણો આપવામાં આવ્યા છે। પહેલું કારણ છે વચનભંગની વાત કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલાઓ અને યુવાનોને પ્રાધાન્ય આપવાની વાત માત્ર કાગળ પર હોવાની વાત કરી છે। બીજું કારણ તેમણે આપ્યું છે મહિલાઓની અવગણના। રાષ્ટ્રીય અધ્યક્ષ અલકા લાંબાજી અને પ્રદેશ મહિલા અધ્યક્ષ ગીતાબેન દ્વારા મહિલા હોદ્દેદારોની ટિકિટમાં અગ્રતા આપવાના વચનો એ કચ્છ જિલ્લામાં પોકળ સાબિત થયા હોવાની વાત કરી છે। સક્રિય બહેનોને બદલે લાગવગ ધરાવતા લોકો અને સગા સંબંધીઓને ટિકિટ આપ્યાના આરોપ લગાવ્યા છે। ત્રીજું કારણ આપ્યું છે ગેરવર્તણૂક। કચ્છ જિલ્લા પ્રમુખ અને નખત્રાણા તાલુકા પ્રમુખ દ્વારા મહિલા હોદ્દેદારો સાથે અત્યંત તોછડી ભાષામાં વાત કરવામાં આવે છે, આ કારણ આપવામાં આવ્યું છે। યોગ્ય પ્રતિસાદ ન આવતા હોવાની વાત કરી છે। ચોથું કારણ આપ્યું છે ટિકિટ વહેંચણીમાં ભ્રષ્ટાચાર, જેમાં લખ્યું છે જિલ્લા અને તાલુકા પ્રમુખ દ્વારા ટિકિટ વહેંચણીમાં પક્ષના હિતને બદલે અંગત સેટિંગ કરી ભાજપ સાથે મળ્યા હોય તેવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હોવાની વાત કરી છે। સાથે જ પાંચમું કારણ આપ્યું છે લોકશાહીનો અભાવ। પ્રદેશ સમિતિ દ્વારા નિર્મિત એફેર્સ કમિટીની કોઈ પણ પ્રકારની મીટિંગ બોલાવ્યા વગર જ, સભ્યોની સંમતિ લીધા વગર જ ભાજપ જીતી શકે તે રીતે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, આવો પણ આરોપ છે। અને સાથે અંતિમ 6થા નંબરનો આરોપ લગાવ્યો છે કે વંશવાદ અને સાંઠગાંઠ। નેત્રા જિલ્લા પંચાયત બેઠક જેવી મહત્વની બેઠક પર એક જ પરિવારના લોકોને ટિકિટ આપી પક્ષ નુકસાન પહોંચાડી અને અન્ય પક્ષને ફાયદો પહોંચાડી આપવાની વાત અહીંયા કરવામાં આવી છે। જે મહિલા નેતા કિરણબેન પોકારે રાજીનામું આપ્યું છે કે જેઓ ગુજરાત પ્રદેશમાં મહિલાના એ મંત્રી અને સાથે જ કચ્છ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાની અંદર તેઓ પ્રભારી પણ છે। કોંગ્રેસ પક્ષની અંદરથી તેમને તમામ હોદ્દાઓ પર રાજીનામું આપ્યું છે કે જેના 6 કારણો બતાવ્યા છે, અને આ 6 કારણો સાથેનો તેમનો પત્ર સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, અને જેના કારણે કોંગ્રેસના અનેક મોટા દિગ્ગજ નેતાઓ જે છે તે પણ આ પત્રને લઈને અત્યારે હાલ વિચારી રહ્યા છે અને કોંગ્રેસમાં ખળભળાટ મચવા પામ્યો છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।